श्री वल्लभाधीश की जय। आज આપણે હાર બનાવીએ। સૌપ્રથમ એક પદક છે હારનું વચ્ચેનું, અને આ જે અલકાવલીમાં યુઝ થાય છે એ જ પદક છે। આ પદક હારમાં પણ ચાલે। જુઈનો કે કઈ કલીનો હાર જે આવે છે ને એ ભાવથી આવા પદકોનો હાર ધરાય છે, કલીઓના પદક। હવે એક બાજુનું મેં પરોવી દીધું છે, એક બાજુનું હું પરોવી બતાવું છું। ડાયરેક્ટ જ આ જે બ્લેક દોરો છે એમાં છેડા ઉપર લગાવ કરી અને કરી દઉં છું। પેલો વ્હાઈટ દોરો નથી લીધો કેમ કે આમાં ડાયરેક્ટ જ છે। આ રીતે પહેલાં પદક પરોવો, પછીથી 2 મોતી। પ્રત્યેક પદકની જોડે 2 મોતી લઈએ તો જ દૂર દૂર રહેશે, નહીં તો ભેગા થઈ જશે। હવે આ પદક પરોવ્યું, 2 વ્હાઈટ મોતી અને એક આ અલકાવલીના જે પદકો હતા એ જ છે, એક નાકાવાળા પદક છે। આ રીતે મારી પાસે જે વધ્યા હતા અલકાવલીના પદકો એને જ મેં યુઝ કરીને સેટ કર્યા કે એક વ્હાઈટ અહીંયા, એક અહીંયા, એક રેડ, એક વ્હાઈટ, ફરી એક 2 ગ્રીન હતા તો વચ્ચે 2 ગ્રીન લીધા। આ રીતે સેટ કરીને યુઝ કરી નાખ્યા અને આવો હાર ઠાકોરજીને ધરાતો હોય છે। હવે ફરી 2 મોતી, હવે ફરી એક રેડ માણેકનું પદક આવશે। ડાયરેક્ટ જ આ દોરામાં પરોવી દઉં છું। હવે ગ્રીન આવશે। આમાં હું 3 કલરના પદકનો યુઝ કર્યો છે એટલે મોતી મેં વ્હાઈટ જ લીધા છે। જો ચાહો તો અંદર વચ્ચે ગ્રીન અને રેડ મોતીનો પણ યુઝ કરી શકાય, તો આ હાર એકદમ મિલમાનો એટલે કે મિક્સ થઈ જશે। એ જ રીતે કન્ટિન્યુ રાખવાનું છે। એક બાજુ મેં એટલે પરોવી રાખ્યું કે પછી મને ઇઝીલી ખબર પડે કે હવે શું લેવાનું છે એટલે। આવા તમે મિક્સ નહીં ને એક સરખા પણ લઈ શકો। જેમ કે હીરાનું હોય તો વચ્ચે હીરાનું પદક અને ગોળ હીરાના જ પદકો। એકદમ ઝીણી ઝીણી સાઇઝના મેં નાથદ્વારા હાર જોયો તો બહુ સુંદર હતો। એકદમ ઝીણી ઝીણી સાઇઝના પદક હતા અને એક મોતી એક પદક એટલે એટલું બધું નજીક નજીક એ લીધા હતા તો બહુ જ સોહાતો હતો એ હાર। હવે આ રીતે અહીંયા ગાંઠ મારી લેવાની છે। આ તમે ટ્રવલમાં પણ યુઝ કરી શકો અને હારમાં પણ યુઝ કરી શકાય। ઠાળા સ્વરૂપોને હમેલ આવે છે, આ રીતે આવશે હમેલ। હવે આગળ હમેલનો વિડીયો લઈશ તો આ રીતે હમેલમાં પણ ધરી શકાય। તૈયાર છે હાર। શ્રી વલ્લભાધીશ કી જય।